કેશોદના એસટી ડેપોમાં એટીઆઈ ઉપર વાહન પાર્કિંગ કોન્ટ્રાક્ટરે લાકડી વડે હુમલો કર્યો હતો। આથી કેશોદ એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા છે। એટીઆઈ પીડી ડાંગર સારવાર હેઠળ છે। કેશોદ ડેપો મેનેજર ભીલ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા। આ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે। એસટી ડેપોમાં કાર પાર્કિંગ ન હોય, બસને અડચણરૂપ થતા કાર હટાવવા ગયેલા એટીઆઈ પર વાહન પાર્કિંગ કોન્ટ્રાક્ટરે હુમલો કર્યો હતો। કેશોદ બસ સ્ટેશનના વોચમેન પાસેથી લાકડી આંચકી વાહન કોન્ટ્રાક્ટરે હુમલો કર્યો હતો। મારું નામ રામાભાઈ બીજલભાઈ કરમતા, ગામ બાવા સમુદ્ર। હું એસટીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરું છું, એટલે પ્રાઇવેટ સિક્યુરિટી તરીકે। હવે મારે પાર્કિંગવાળા અહીંયા આવી અને અંદર મોટર પસાર કરી, એટલે મોટર કાઢવા ગયું મારું માન્યાને। પછી મેં એટીઆઈને રજૂઆત કરી। એટીઆઈ આવી અને પાર્કિંગવાળાને કીધું કે મોટર અહીંથી બારોબાર કાઢે, એટલે એની કાઢી નહીં અને મારી પાસેથી લાકડી આંચકી એટીઆઈ ઉપર એને હુમલો કરી અને એક લાકડી મારવાની કોશિશ કરી। મારી છે કે નહીં? અત્યારે હોસ્પિટલમાં બધા દાખલ છે, કર્મચારીઓ પણ અહીંયા દોડ્યા છે। એક લાકડી મારેલી છે। અને આ જે છે એનું કંઈ ઓળખો છો તમે? નામ કેવું કંઈ યાદ છે? નહીં, એ પાર્કિંગમાં એસટીમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે। કોન્ટ્રાક્ટર છે, બરાબર છે। એનું પાર્કિંગ એનું છે। હા, અત્યારે ડેપો મેનેજરને બધા હોસ્પિટલે દોડી આવ્યા? હા, એ બધા હાજર છે દવાખાને, ડેપો મેનેજર હોસ્પિટલ। હું કેશોદ ડેપોના ડ્રાઈવર રમેશ રાણાભાઈ ડાંગર હાલમાં સિવિલ હોસ્પિટલ ઉપર આવેલા છીએ। અમારા એટીઆઈ શ્રી પ્રવીણભાઈ દેવાભાઈ ડાંગર ઉપર પાર્કિંગ સંચાલન કરતા કિશનભાઈ ગલ્લાભાઈ ખાંભલા દ્વારા અને તેના સાથી મિત્રો દ્વારા હુમલો કરેલો છે। જે હુમલાનું મુખ્ય કારણ એ છે કે જે પાર્કિંગની સંચાલન કરવામાં આવેલું છે તે 2 વ્હીલ માટેનું જ છે, પણ જેથી કરી અને પાર્કિંગ સંચાલકો 4 વ્હીલવાળાઓ પાસેથી બિનઅધિકૃત રીતે પૈસાની વસૂલી કરતા હોવાની ફરિયાદ અમારા એટીઆઈ સાહેબને કરેલી, જેથી અમારા એટીઆઈ સાહેબે જણાવેલું કે તમારે 4 વ્હીલવાળાઓ પાસેથી બિનઅધિકૃત રીતે પૈસા લેવાની પરવાનગી આપેલ નથી। જેથી કરીને તે લોકોએ તેની ઉપર અમારા વોચમેન દ્વારા લાકડી છીનવી અને તેની ઉપર ગંભીર રીતે હુમલો કરેલ અને માર મારેલ છે। અગાઉ પણ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ ચોરાવાની ઘટના બનેલી છે, તે પોલીસ ફરિયાદ થયેલી છે, પણ તેની ઉપર પણ કોઈ પણ જાતની આગળની કાર્યવાહી થયેલ નથી। જેથી કરી અને અમારા સહકર્મચારીઓને એવી માંગ છે કે આ કાયમી માટે આ પાર્કિંગ રદ કરી એવી અપેક્ષા। જય હિન્દ, જય ભારત। એસટી ડેપોમાં વાહન કોન્ટ્રાક્ટરની અવારનવારની માથાકૂટથી કંટાળેલા એસટી કર્મચારીઓએ રોષે વ્યક્ત કર્યો હતો। એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર સહિતનો સ્ટાફ સરકારી હોસ્પિટલે દોડી આવ્યો હતો। આજે આપનું નામ ને? મારું નામ ડાંગર પ્રવીણભાઈ ડી। હું કેશોદ ડેપોમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। અત્યારે મને મારવાથી હું કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ છું। શું ઘટના બની? આ ઘટનામાં એવું છે કે અમારા ઉપર અધિકારીનો આદેશ છે હતો કે બસ સ્ટેન્ડની અંદર ગેરકાયદેસર પાર્કિંગ કરેલું હોય એ વાહનોને તમે બહાર કાઢાવો। એ બસ સ્ટેન્ડની બસને આવવા અને જવામાં અડચણો થતા હતા એવા 4 વ્હીલને હું બહાર કાઢાતો, ભાઈ અહીંયા પાર્કિંગ નથી, તમે બહાર વહી જાઓ। તે દરમિયાન 2 વ્હીલરના પાર્કિંગ કોન્ટ્રાક્ટર છે કિશનભાઈ ગલ્લાભાઈ રબારી, એ આવીને મને કે તમે શું કામ આ ગાડી કઢાવો છો, અમે અહીં પાર્કિંગમાં રાખીએ છીએ। અને એ 4 વ્હીલરનું પાર્કિંગ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ઉઘરાણું કરી અને 4 વ્હીલને અહીંયા પાર્કિંગ કરાવતા હતા। મેં ના પાડવા છતાં એને તરત મને બળજબરીપૂર્વક અહીં પાર્કિંગ કરીશ, જેનાથી જે થાય તે કરી લેવાનું તમારું। પછી ત્યારબાદ એનો ભાઈ આવ્યો અને બંને ભાઈઓ થઈ મને લાકડી અને ટીકા પર પાટું વડે ઢોર મારેલો હતો। અગાઉ આ શખ્સો દ્વારા કંઈ ઘટના બની હોય એસટીમાં એવી કોઈ જાણ કરી આપને? ના, એવી તો મને જાણ નથી, પણ મેં એને અવારનવાર કીધેલું હતું કે અહીં 4 વ્હીલનું પાર્કિંગ નથી, તમે 4 વ્હીલ પાર્કિંગ અહીં કરવા દો, છતાં પણ એ માનતા ન હતા। આ કેટલા સમય આ લોકોનો કોન્ટ્રાક્ટર છે? અંદાજિત આશરે વર્ષથી ત્યાં હશે, દર વર્ષે રિન્યુ થાય, પણ વર્ષથી ત્યાં આશરે હશે।